ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક વિભાગ હસ્તક આવતી શાળાઓ એટલે કે ડીપીઓ હસ્તક આવતી શાળાઓ કે જે મોટે ભાગે તાલુકા વિસ્તારની છે, આ શાળાઓમાં અગાઉ જે 9 મીટરનો નિયમ હતો કે 9 મીટરથી ઓછી હાઇટ હોય તો તેમને લેવાની રહેતી નથી, પરંતુ ત્યારબાદ અદ્યતન નિયમો મુજબ 500 ચોરસ મીટર કરતાં જ્યારે વધારે બાંધકામ હોય ત્યારે શાળાએ ફાયર એનઓસી માટે બિનઅચૂક અરજી કરવાની રહે છે। આવી શાળાઓ લગભગ 22 જેટલી શાળાઓ કે જેને અવારનવાર તાકીદ કરવા છતાં પણ તેઓએ ફાયર એનઓસી માટે અરજી કરેલી નહોતી, આવી શાળાને અમે આરટીઈની જોગવાઈઓ, ફાયર સેફટીની જોગવાઈઓ તથા સાથે સાથે એફઆરસીના નિયમો અંતર્ગત બાળકોની સલામતી જોખમમાં મુકાય તેને ધ્યાને લઈ અને હાલના તબક્કે 10-10 હજારનો દંડ કરેલ છે અને 5 દિનમાં તેઓને એનઓસી માટે એપ્લાય કરવા તાકીદ કરી છે અને જો આ 5 દિનમાં તેઓ અરજી નહીં કરે તો આગામી હજી વધુ જરૂરિયાત મુજબની અમે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરીશું, કારણ કે બાળકોની સલામતી એ સર્વોપરી છે, તેના ભોગે કોઈ પણ સંસ્થા ચાલી શકે નહીં।